श्री समस्त गुजरात ब्रह्म समाज सूरत द्वारा अराजन स्थित संस्कार भारती शाळाના ઓડિટોરિયમ ખાતે તેજસ્વી વિદ્યાર્થી સન્માન સમારોહ 2026 નું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં શિક્ષણ, રમતગમત અને સાંસ્કૃતિક ક્ષેત્રે નોંધપાત્ર સિદ્ધિ મેળવનાર સુરત અને જિલ્લાના કુલ 170 વિદ્યાર્થીઓનું સન્માનપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું। कार्यक्रम में विशेष अतिथि तरीके नाट्यविद અને अकादमी पुरस्कार विजेता कपिल देव शुक्ला उपस्थित रह्या हता। समाजना प्रमुख जयदीप भाई त्रिवेदीए जणाव्युं के विद्यार्थीओने प्रोत्साहन मळे અને समाजमां शिक्षण प्रत्ये जागृति वधे ते हेतुथी दर वर्षे आ सम्मान समारोह योजवामां आवे छे। कार्यक्रमમાં 450 થી વધુ સમાજજનો અને વિદ્યાર્થીઓ વાલીઓ ઉત્સાહભેર જોડાયા હતા। મારું નામ જયદીપ ઘનશ્યામ ત્રિવેદી, प्रमुख श्री समस्त गुजरात ब्रह्म समाज सूरत અને गुजरात प्रदेश संगठन मंत्री। आज ધોરણ 10 અને 12 માં 80% થી વધુ જે લોકો ટકા લાવ્યા છે, માર્ક લાવ્યા છે તથા રમતગમત અને સાંસ્કૃતિક ક્ષેત્રે જિલ્લા કક્ષાથી ઉપર રાજ્ય કક્ષા અથવા તો દેશ કક્ષાએ જે લોકોએ સિદ્ધિ હાંસલ કરી છે તેવા વિદ્યાર્થીઓનું સન્માન તથા सूरतનું ગૌરવ એવા કહેવાતા શ્રી કપિલ દેવભાઈ શુક્લા નાટ્યકાર એમનું પણ અમે સન્માન કર્યા છે। અચ્છા, આજે કેટલા વિદ્યાર્થીઓનું સન્માન અને શા માટે કરવામાં આવ્યું? આજ રોજ 170 વિદ્યાર્થીઓનું સન્માન થઈ રહ્યું છે। અમે છેલ્લા 4 વર્ષથી આ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવા માટેના કાર્યક્રમ કરી રહ્યા છે। નબળા વિદ્યાર્થીઓને ભણાવીએ છીએ અને હોશિયાર વિદ્યાર્થીઓનું સન્માન કરીએ છીએ। સૌથી પહેલા અમે જ્યારે શરૂઆત કરી હતી ત્યારે 94 વિદ્યાર્થીઓ હતા, પછીના વર્ષે 111 વિદ્યાર્થીઓ થયા, એના પછીના વર્ષે 122 વિદ્યાર્થી થયા અને આ વર્ષે 170 વિદ્યાર્થીઓ અમે સન્માન કરીએ છીએ। આ સન્માન કરવાનો હેતુ એટલો જ છે કે આજે સમાજ સુરત શહેર એ વિવિધ વિસ્તારથી આવેલા લોકોનો પ્રદેશ છે, બધા પ્રદેશના લોકો અહીં રહે છે, એટલે બ્રાહ્મણથી બ્રાહ્મણ વિદ્યાર્થીઓ મળે, એકબીજાનો પરિચય થાય, તે મુખ્ય હેતુ છે। પ્લસ સમાજના સારા લોકોને અમે સંગઠનમાં જોડીએ અને સમાજની ઉન્નતિ પ્રગતિમાં એ લોકોનું માર્ગદર્શન મળતું રહે એ માટે અમે આ કાર્યક્રમ કરતા રહ્યા છીએ। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ।